વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ 10 વર્તુળ વિશે જોવાનું છે. મેં આ સામે બતાવેલનો શોર્ટ વિડીયો બનાવેલો છે, પણ એ શોર્ટ વિડીયાને આ મોટા વિડીયોની અંદર તમને વિગતવાર સમજાવી દઉં, કારણ કે એમાં તો ખાલી પ્રશ્નો જ બોલ્યા અને જવાબ બોલ્યા, પણ એમાં કઈ રીતે શું થાય એ બોલવાનું નહોતું. ટાઈમ આપણી પાસે ઓછો હોય તો વિગતવાર હવે તમને સમજાવી દઉં. વર્તુળ શું છે આપણે 9મા ધોરણમાં શીખી ગયેલા છીએ, છતાંય આપણે એની વ્યાખ્યા જોઈએ તો એક ચોક્કસ બિંદુથી, દાખલા તરીકે આ એક ચોક્કસ બિંદુ છે, એને કેન્દ્ર કહેવાય. શું કહેવાય? કેન્દ્ર. ચોક્કસ બિંદુથી અચળ અંતરે એટલે એક સરખા અંતરે આમ 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 એક સરખા અંતરે આ રીતે આવે. આમ માનો કે બધું સરખું અંતર છે, આમ એક સરખા અંતરે, આ બધી ત્રિજ્યાઓ થાય. અહીંયા કેન્દ્રથી આ બધી શું થાય? ત્રિજ્યાઓ થાય. આ ત્રિજ્યા બધી સરખી જ હોય. ત્રિજ્યા શું એ બધી સરખી જ હોય. એમ એક સરખા અંતરે આમ, બરાબર છે. તો એ શું બને? વર્તુળ બને. શું બને? વર્તુળ બને. લખ્યું છે કે એક ચોક્કસ બિંદુ કેન્દ્રથી અચળ અંતરે એટલે ત્રિજ્યા, અચળ અંતરે એટલે ત્રિજ્યા, ત્રિજ્યાના બધા માપ સરખા હોય. આમ અચળ અંતરે આવેલ બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય છે. અસંખ્ય બિંદુઓ આવેલા હોય ચારે બાજુ, તો એને શું, એનાથી શું આકૃતિ બને? વર્તુળ. તો આને શું કહેવામાં આવે છે? વર્તુળ. વર્તુળ એ બિંદુઓનો ગણ છે. ધ્યાન રાખજો, વર્તુળ એ શું છે? બિંદુઓનો ગણ છે. અને એક એક બિંદુમાંથી એક એક સ્પર્શક દોરી શકાય. એક એક બિંદુમાંથી એક એક સ્પર્શક દોરી શકાય. સ્પર્શક એટલે શું? દાખલા તરીકે આ વર્તુળ છે, આ વર્તુળ છે, તો વર્તુળના એક જ બિંદુએ છેદવો જોઈએ, વધારે નહીં. આમ છેદે તો છેદિકા થઈ જાય. આ બધી છેદિકાઓ કહેવાય. શું કહેવાય? બધી છેદિકાઓ. એટલે છેદિકા છે ને એ વર્તુળના બે બિંદુએ છેદે, અહીંયા અને અહીંયા. પણ સ્પર્શક છે એ ફક્ત એક જ બિંદુમાં છેદતો હોવો જોઈએ. કેટલા બિંદુમાં? એક જ બિંદુમાં. આમ એક જ બિંદુમાં છેદે, આને સ્પર્શક કહેવાય. એને શું કહેવાય? અને આ બધી શું કહેવાય? છેદિકાઓ છે. વર્તુળને છેદે છે, આ વર્તુળને છેદતું નથી, આ વર્તુળને છેદે છે એટલે છેદિકા. આ વર્તુળને સ્પર્શ કરે છે એટલે સ્પર્શક. આ રેખા છે એ વર્તુળને સ્પર્શ કરશે, છેદતી નથી, એટલે સ્પર્શ કરે માટે સ્પર્શક. આ છેદે છે માટે છેદિકા. બરાબર છે. તો વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનું સ્પર્શક કહે છે, અને વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. વર્તુળની છેદિકા કહે છે. ધ્યાન રાખજો, બે વ્યાખ્યાઓ છે. શું છે? વર્તુળની છેદિકા. તો વર્તુળની છેદિકાની આપણે વ્યાખ્યા લખી નથી, પણ છેદિકાની આવે તો સ્પર્શકની વર્તુળની ફક્ત એક જ બિંદુમાંથી છેદતી રેખાને વર્તુળનો શું કહે છે? સ્પર્શક કહેવામાં આવે છે. જ્યારે વર્તુળના બે બિંદુમાંથી છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવામાં આવે છે. લખવો તો લખી નાખીએ. બરાબર છે. વર્તુળના બે બિંદુને છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય છે. એટલે સમજી લો, સ્પર્શમાં અને છેદિકામાં ફરક શું છે? તો સ્પર્શ ખાલી સ્પર્શ જ કરશે એક જ બિંદુમાં, ઘણા બધા બિંદુમાં નહીં. છેદિકા બે બિંદુમાં, એટલે એક બિંદુમાં સ્પર્શ કરે એ સ્પર્શક કહેવાય, અને બે બિંદુમાં સ્પર્શ નહીં, છેદે. આ સ્પર્શ નથી થતો, છેદે છે. જો, તો બે બિંદુમાં છેદે તેને શું કહેવાય? છેદિકા કહેવાય. સમજાઈ ગયું હશે? વર્તુળ કોને કહેવાય, સ્પર્શક કોને કહેવાય, છેદિકા કોને કહેવાય. હવે આપણે આ પ્રકારના થિયરિકલ પ્રશ્ન છે, દાખલા આના પછી જોશું. આ થિયરિકલ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય જ છે, 100% પૂછાય. વ્યાખ્યાઓ તો આ ત્રણમાંથી કોઈ પણ એક વ્યાખ્યા પૂછાશે. મેં તમને સમજાવી દીધી. બરાબર છે. હવે વર્તુળ અને સ્પર્શના સામાન્ય બિંદુને શું કહેવાય? તો જો આ વર્તુળ છે,
અને સ્પર્શક એટલે આ સીડી સ્પર્શક છે એનું સામાન્ય બિંદુ એટલે કોમન બિંદુ, એને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. આ બિંદુ છે ને એને સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? બંને એક જ જગ્યાએ સ્પર્શે છે, બંને એક જ જગ્યાએ સ્પર્શે છે. એટલે વર્તુળ અને સ્પર્શનું એક જ બિંદુ છે. વર્તુળનું પણ એક બિંદુ છે અને સ્પર્શનું પણ એક જ બિંદુ એટલે કોમન બિંદુ કહેવાય. એટલે એને સ્પર્શ બિંદુ કહેવાય. એટલે સ્પર્શ બિંદુની વ્યાખ્યા છે. તમને એમ પૂછે કે સ્પર્શ બિંદુની વ્યાખ્યા બોલો, તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય છે. એટલે ત્રણ ને આ ચોથી વ્યાખ્યા થઈ. બરાબર છે? વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો અસંખ્ય. મેં તમને કીધું કે વર્તુળમાં ઘણા બધા બિંદુઓ આવેલા છે. એક બિંદુમાં એક સ્પર્શ થાય તો કેટલા બધા બિંદુઓ આવેલા છે? અસંખ્ય. એટલે વર્તુળને કેટલા સ્પર્શક હોય? અસંખ્ય સ્પર્શક હોય છે. વર્તુળને લખ્યું છે વર્તુળમાં અસંખ્ય બિંદુ હોય છે, માટે સ્પર્શક પણ કેટલા હોય? અસંખ્ય. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા કહેવાય. એ મેં વ્યાખ્યા લખી છે પણ છતાંય વાંધો નહીં, એમાં લખેલી છે. બે બિંદુમાં છેદે એને શું કહેવાય? છેદિકા કહેવાય. મેં આકૃતિ તમને બતાવી દીધી. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? સમાંતર એટલે ગાડીના પાટણ જેમ બે જ હોય. કેટલા હોય? બે જ. આ જો એક અને બે. હવે કાં તો કામ બને, આ રીતે પણ બની શકે, આડા કે ઊભા આમે પણ બની શકે. આમે પણ કેવા હોય? બે જ સ્પર્શકો. એથી વધારે હોય. તમે કે સાહેબ આમ બનાવી તો એ તો છેદી નાખે, આમ ન બને. બરાબર છે? એટલે મેઇન વધારે કેટલા સ્પર્શક હોય? બે. સમાંતર એટલે ગાડીના પાટાની જેમ બે હોય. ઓમ ઘણા બધા હોય. બરાબર છે ને? આમ તો તમે કેટલા બધા સ્પર્શક દોરી શકો. બરાબર? જેટલા બિંદુઓ છે એટલા સ્પર્શક દોરી શકાય. આમ જો એટલા અસંખ્ય સ્પર્શક દોરી શકાય. આ બધા સ્પર્શક થાય તો સમાંતર નથી. એ શું છે? સમાંતર નથી. માટે સમાંતર બે જ હોય. સમાંતર કેટલા હોય? બે જ હોય. પછી સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? એક. ફક્ત કોમન બિંદુ. ઉપરની વ્યાખ્યામાં જોઈ ગયા, એક જ બિંદુમાં છેદે. કેટલા? અહીંયા છેદે. એટલે સ્પર્શક એક જ બિંદુએ એમાં છેદે છે. એટલે એક જ બિંદુમાં અહીં છેદે. વર્તુળની અંદર આપેલ બિંદુથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? એક એ નહીં. અંદર આપેલા બિંદુથી સ્પર્શક ન પડે, કારણ કે અંદરની તમે જો રેખા છેદી નાખે, છેદિકા કહેવાય. સ્પર્શક ન પડે. અંદર કેટલા બિંદુઓ છે? અંદર તમે માનો કે અમે બે બિંદુ કર્યા છે, પણ દાખલા તરીકે બીજા પણ આપણે બિંદુ લઈ શકીએ. તો અંદરના બિંદુમાંથી આપણે તમે કોઈ પણ રેખા દોરો તો એ શું બનશે? એક પણ સ્પર્શક બનશે અને એ શું બને? છેદિકા બને. શું બને? છેદિકા બને. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક મળે. બહારના બિંદુમાંથી કેટલા મળે? આ રીતે બે સ્પર્શક મળે. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો કેવા હોય છે? સમાન. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા હોય. આ બહારનું બિંદુ છે, આમ દોરેલા છે. બહારના બિંદુથી બે સ્પર્શક મળે. આ પી છે ને, તમને એમ થાય કે આ અહીંયા પી કરું છું. જો આ વર્તુળની બહારનું બિંદુ એટલે આ કહેવાય. સમજ્યા? માનો કે વર્તુળનું બહારનું બિંદુ અહીંયા માની આ પી, તો તમે આ બિંદુ આમ બે સ્પર્શક મળે. બેથી વધારે ન મળી શકે. વર્તુળનું બહારનું બિંદુ એટલે પી માની લો. વર્તુળની અંદરના બિંદુ નથી. વર્તુળના બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક મળે? તો પી. બે સ્પર્શક મળે. બતાવ્યું ને મેં તમને. કેટલા સ્પર્શક મળી શકે? બે જ મળે. એથી વધારે મળે નહીં. આ વર્તુળ થયું. બહારનું બિંદુ ગમે ત્યાં લઈ લો. અહીંયા પી લીધું, બિંદુ પી લીધું. બરાબર છે? તો એમાંથી એક સ્પર્શક અહીંયા આવે અને બીજો સ્પર્શક અહીંયા આવે. એથી વધારે સ્પર્શક મળી શકે નહીં. એટલે બહારનું બિંદુ પી કહેવાય. બરાબર છે? તો ડી અને એ અને બી, આ એ અને બી એ સ્પર્શ એ વર્તુળ ઉપરનું બિંદુ કહેવાય. શું કહેવાય? વર્તુળ ઉપરનું બિંદુ. અને હંમેશા આ બે સરખા હોય. એ ધ્યાનમાં રાખો. જો લખેલું છે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકો કેવા હોય? સમાન હોય. લંબીમાં કેવા હોય? સમાન. એપી બરાબર બીપી થાય. બહારના બિંદુ પી માંથી દોરેલો એક સ્પર્શક એપી અને બીજો સ્પર્શક બીપી, તો એપી બરાબર બીપી સમાન હોય. એપી બરાબર બીપી શું હોય? સમાન હોય. બહારના બિંદુમાંથી દોરેલો કોઈ પણ સ્પર્શક હોય એ શું હોય? સમાન હોય. સમજાઈ ગયું? બરાબર છે? પછી સ્પર્શ બિંદુમાંથી વર્તુળની ત્રિજ્યાને દોરેલા સ્પર્શકને વર્તુળની ત્રિજ્યા સાથે શું સંબંધ છે?
તો સ્પર્શ બિંદુમાંથી વર્તુળની દોરેલા સ્પર્શકને વર્તુળની ત્રિજ્યા સાથે શું સંબંધ છે? તો એને લંબ હોય. એને શું હોય? એને લંબ હોય. સ્પર્શ બિંદુ હોય, બરાબર છે. જો સ્પર્શ બિંદુમાંથી વર્તુળની ત્રિજ્યાને, અહીંયા સ્પર્શ બિંદુ છે, આ સ્પર્શ બિંદુ, બરાબર, એમાંથી દોરો એક આમ આ રીતે. એબી લંબ સીડી, એબી લંબ સીડી, બરાબર છે. સીડી લંબ એબી. તો સ્પર્શ બિંદુમાંથી એસી સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને, તો આ કેન્દ્ર છે, દોરેલી ત્રિજ્યાને આપણે શું કરશું? આ દોરી તો એને શું કહેવાય? લંબ થાય. હંમેશા ધ્યાન રાખવાનું. અને ત્રિજ્યાના બે સરખા ભાગ બનાવે છે. જે ત્રિજ્યા હોય ને બે સરખા ભાગ બનાવે. પછી વર્તુળને પરિગત હોય તેવો લંબચોરસ કેવો હોય? એ ચોરસ હોય. આ વર્તુળની પરિગત એટલે બારે, અંતર્ગત એટલે અંદર. પરિગત બનાવેલું તો એ કેવો હોય? ચોરસ હોય. વર્તુળના વ્યાસને સમાંતર હોય એવા કેટલા સ્પર્શક બને? બે બને, એ બી અને સીડી. આ વર્તુળનો વ્યાસ ઈ એફ છે, તો એ બી અને સીડી બે જ સમાંતર, હંમેશા બે જ હોય. એ ધ્યાનમાં રાખવાનું. સમાંતર શબ્દ આવે એટલે બે જ લખવાનું. અહીંયા સમાંતર બે જ હોય. કેટલા હોય? બે હોય. અંતઃવૃત્તિનું ત્રિજ્યાનું સૂત્ર કરો. તો અંતઃવૃત્તની ત્રિજ્યા, અંતઃવૃત્ત કોને કહેવાય? અંદર આવેલું આ અંતઃવૃત્ત કહેવાય. હા, અંતઃવૃત્ત ત્રિજ્યા. એની અંદર ત્રિકોણ હોય. એની અંદર શું હોય? ત્રિકોણ. તો જે આ ત્રિજ્યા કહેવાય. બંને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. આને ત્રિજ્યા કહેવાય, આને પણ ત્રિજ્યા કહેવાય, આને પણ જીવા કહેવાશે. આ શું કરશે? જીવા. એ નેક્સ્ટ 11મા પ્રકરણની અંદર આવે છે. આપણે અત્યારે ખાલી આટલું જોવાનું છે. 11 પ્રકરણમાં જીવા, પછી લંબ, પછી વર્તુળ, વર્તુળના ભાગો જે છે, લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ, એ બધું આવશે. બરાબર છે. અત્યારે આપણે ખાલી તો સમજીએ. તો વર્તુળની અંદરની જે છે અંતઃવૃત્ત, એટલે આ અંતર્વર્તુળ હોય એની આ ત્રિજ્યા, એને અંતઃવૃત્ત ત્રિજ્યા કહેવાય. એને શોધવું હોય તો કેવી રીતે શોધાય? તો એની અંદર જે બાજુ મોટી હોય એને વ્યાસ કહેવાય. તો બે બાજુનો સરવાળો ઓછા કર્ણ. બે બાજુ મોટી હોય એને શું કહેવાય? કર્ણ કહેવાય. શું કહેવાય એને? કર્ણ. એટલે આમ બને. આ રીતે બરાબર છે. જે બાજુ મોટી હોય એને શું કહેવાય છે? કર્ણ. આ બે બાજુનો સરવાળો ઓછા કર્ણનું માપ. તો શું આવશે? ભાગ્યા બે. ભાગ્યા શું કરશું? બે. તો ત્રિજ્યાનું માપ આવશે. બે કેમ ભાગવા પડે તમને ખબર છે? કારણ કે આમાં બે ત્રિજ્યા બન્યા. આ એ ત્રિજ્યા છે, માનો કે પી, આ ક્યુ અને આર. આર પી ત્રિજ્યા છે ને પી ક્યુ એ ત્રિજ્યા છે. આપણને માપ ફક્ત પી ક્યુનું મળશે. કોનું મળશે? પી ક્યુનું મળશે. આમ પાયથાગોરસના સિદ્ધાંતથી શોધીએ એટલે ભાગ્યા બે કરવા પડે. એટલે શું કરવું પડે? ભાગ્યા બે કરીને ત્રિજ્યાનું માપ આપણને મળી જાય. નહીં તો જીવાનું માપ પડે. કોનું મળે? જીવાનું. એટલે સૂત્ર શું છે? વ્યાસ એ લખી નહીં આપણે, મોટા મોટી બાજુનો વ્યાસ કહેવાય. આમાં ત્રણ બાજુનો માપ આપે છે. જો યોગ્ય એ આપણને માપ આપે નહીં. એ શું કરે? ત્રણ બાજુનો માપ આપે એટલે મોટા મોટી જે માપ હોય હંમેશા વ્યાસ આપણે કર્ણનું હોય. બરાબર. કર્ણ છે એ બાજુ કરતાં મોટો હોય. બાકીના નાના માપને બાજુમાં લેવાનું અને કર્ણ બાદ કરવાનો. બે બાજુનો સરવાળો ઓછા કર્ણ એટલે બે બાજુનો સરવાળો ઓછા કર્ણ ભાગ્યા બે. ભાગ્યા બે એનું સૂત્ર છે. તો આ દાખલાની આપણે ત્રણ બાજુ માપ આપે છે 11, 60 ને 61. તો 11 ને 60 નો સરવાળોમાંથી 61 બાદ કરશું. 71 માંથી 61 જાય તો 10, 10 ભાગ્યા 2 એટલે 5 સેન્ટીમીટર અંતઃવૃત્તની ત્રિજ્યા થાય. સમજાય ગયું મિત્રો? પછી આવું જે આકૃતિ આવે, બે વર્તુળ હોય અને બે વર્તુળની આવી રીતે આકૃતિ આવે ત્યારે હંમેશા પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો. આ એક બાજુનો વર્ગ, બીજી બાજુ વર્ગ અને કર્ણનો વર્ગ મળે આપણને. એમાં તમે ત્રિજ્યાનું માપ પણ શોધવાનું કહે અને જીવાનું માપ પણ શોધવાનું કહે. ત્રિજ્યાનું માપ તો આ એ બી કહેવાય અને જીવા તો આટલી જ મળશે, અડધી. અને પછી એ જે આવે એની આ બીજી બે સરખી હોય
તમને ખબર છે કે કેન્દ્રમાંથી દોરેલ લંબ જીવાના બે સરખા ભાગ બનાવે. આ બે સરખા ભાગ બને એટલે આપણે પાયથાગોરસથી ખાલી બીડી જ મળશે. શું મળશે? બીડી. પણ આપણે જીવાનું માપ શોધવાનું હોય ને તો પછી બીસી પણ એવડું જ થાય. તો ડબલ કરી નાખવાનું, 2 ગુણી નાખવાના. શું કરી નાખવાનું? 2 ગુણી નાખવાનું. તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આ એડી કર્ણ છે. તો કર્ણ માપ બરાબર એબીનો સ્ક્વેર બીડીનો સ્ક્વેર, એબીનો સ્ક્વેર બીડીનો સ્ક્વેર. એડીનું માપ 5 આપેલું એટલે 5, એબી 3 આપેલું છે, બીડી શોધવાનું છે. તો 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, બીડી નો વર્ગ શોધવાનો છે. તો બીડી વર્ગ બરાબર શું થાય? 25 માંથી 9 આ બાજુ આવે એટલે ઓછા થઈ જાય. બરાબર છે. તો બીડી વર્ગ બરાબર 16 થાય. તો બે બાજુથી વર્ગ કાઢવા હોય તો 16 નું વર્ગમૂળ 4, માથે વર્ગ આવે, વર્ગ નીકળી જાય. બીડી બરાબર 4 આવી. તો આપણને આ બીડી બરાબર 4 આવી. તો સીડી બરાબર પણ 4 હોય એટલે સીડી બરાબર પણ શું હોય? 4. તો 4 ગુણ્યા 2 એટલે 8 જવાબ આવે. કેન્દ્રમાંથી દોરેલ લંબ જીવાના બે સરખા ભાગ બનાવે માટે બીસી બરાબર બીડી થાય. બીસી બરાબર શું થાય? બીડી થાય. તો બીડી 4 હોય તો બીસી પણ 4 હોય. 4 ને 4 8, અથવા 2 ગુણી નાખો, ગમે તે કરો, સરળો કરો અથવા ગુણો 2. તો જવાબ કેટલો આવશે? 8. આકૃતિમાં કેટલા સ્પર્શક છે? 3. 1, 2 અને 3. એબી સ્પર્શક 15 સેન્ટીમીટર છે. તો સીડી બરાબર છે. તો સીડી સ્પર્શક કેટલા સેન્ટીમીટર હોય? એ 15 જ હોય. એ શું હોય? 15 જ હોય. કારણ કે બંને સ્પર્શક કેવા હોય છે? એની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. બંને સ્પર્શક શું હોય છે? સમાન હોય છે. એટલે એ પણ આવશે 15. એ શું આવશે? 15. તો મિત્રો આ રીતે તમને થિયરિકલ વિશે સમજાવ્યું. તો એ નેક્સ્ટ વિડીયોની અંદર આના દાખલા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં આવે જ છે તે નેક્સ્ટ વિડીયોની અંદર દાખલા સમજાવશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.